जय माताजी भाई, लाइव में जोड़ाओ અને आओ बधाई लाइव में भाई। देवी पूजक समाज के हरेक समाज ने मारे नम्र विनंती के विडियो जाजामां जाजो शेर करजो के जे विडियो माथे विडियो वाळा माथे कोई पण અત્યારે ખોટો પ્રહાર થઈ રહ્યો છે અને જે કોઈ ધંધો કરે છે, જો કોઈ મેં કાલે રાતે જે કંઈ લાઈવ કર્યું હતું, હવે અત્યારે બધાને ફોન કરીને ધમકી આપે છે। સોલંકી નિલેશભાઈ, જય માતાજી, જય દેવી પૂજક સમાજ, જય માતાજી ભાઈ। હવે આમાં ઘણા માણસો અત્યારે વિરોધ કરી રહ્યા છે, એટલે ટૂંકમાં દીપક ચુડાસમાના ગ્રુપવાળા કે કોઈ પણ છે, પણ જો કોઈ દેવી દેવતાને ભગવાન માતાજીને માનતા હોય અને કાંઈ કોઈ જરા પણ એને કે તમને જરા પણ ભાવ હોય તો સાથ સહકારને સપોર્ટ આપો અને કોઈ પણ ધંધાની નકરી વાત નથી। હવે એવી ધમકી આપે છે દીપક ચુડાસમા કે તમે વિડીયો લાઈવ તો કરી જુઓ। ઋત્વિક જસાણી, જય માતાજી ઋત્વિકભાઈ, હવે એ ભાઈ એવી ધમકી આપે છે કે તમે લાઈવ તો કરી જુઓ, તો એનો મતલબ એવો થયો કે અમે ક્યાંય પણ વિડીયોવાળા લાઈવ થાય અને કોઈ વિજ્ઞાન જાથાવાળા છે, કોઈ પોલીસ કર્મચારી છે, લોકોને જાહેર કરે કે ભાઈ આ જગ્યાએ માતાજીનો માંડવો થાય છે અને આ લોકો જો અત્યારે લાઈવ થાય છે, આવી રીતના જાહેરાત કરી સંજયભાઈ ભરવાડ એ દ્વારકાધીશભાઈને, જય માતાજી। તો હવે લાઈવવાળાને અત્યારે શૂટિંગવાળાઓને એની પાસે કોઈ મુદ્દો નહોતો રહ્યો ભાઈ, તો અત્યારે બધાને આમાં એક હરેક સમાજના બધાને ઇન્વોલ્વ કરે છે આની અંદર કે કોઈ લાઈવવાળો। હા સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ। તો લાઈવવાળાને બધાને, શૂટિંગવાળાને, સુનિલ દેવી પૂજક જય માતાજી, અશ્વિનભાઈ વાઘેલા જય માતાજી। તો આ જે કોઈ ધંધો પોતપોતાનો ધંધો કરે છે, પોતપોતાની રોજીરોટી હકાલે છે, એની અંદર આ વિરોધ કરે છે, તો એ એમ કહે છે કે તમે જ્યાં કોઈ માતાજીનો માંડવો હોય કે કાંઈ પણ હશે લાઈવ કરશો તો એની અંદર અમે તમારી ઉપર એક્શન લેશું, અમે કાયદેસર કાર્યવાહી કરશું। તો એનો મતલબ એવો કે આપણે કોઈ પણ સમાજનો માતાજીનો માંડવો હોય, દીપકભાઈ આમલિયા જય માતાજી, અશ્વિનભાઈ જય માતાજી, પણ છતાંય આપણું કહેવાનું કે વિઘન જે કાંઈ માંડવાની અંદર આવે તો નકરું શૂટિંગવાળાને નથી આવતું ભાઈ। એ જે કોઈ એને ઇન્વોલ્વ કરવા હોય તે માણસોને કરી અને કે જાહેર કરીને એવું કરે કે ભાઈ આ લોકો મહેશભાઈ સોલંકી જય માતાજી, ગ્રુપમાં જોડાવો ભાઈ અને શેર કરો વિડીયો। પછી કે જે આપણે અત્યારે બધાએ જાગૃત યુવા નાગરિક બધાએ પોતપોતાનો ધંધો કરે છે અને પોતપોતે પોતાની કમાણી કરે છે, અને એમ નાયતને સમાજને હરેક સમાજને એમ કહે છે કે માતાજીના માંડવામાં પણ ક્યાંય પણ કોઈએ લાઈવ કરાવ્યું, રાહુલ સોલંકી, હા બરોબર છે મહેશભાઈ, પણ કહેવાનો મતલબ એ છે કે જે કોઈ પોતપોતે કોઈ ધંધો કરતા હોય, કોઈ કાંઈ કરતા હોય તો એને આની અંદર આ વિવાદની અંદર જે માનો કે
જો ભાઈ તમને દીપકભાઈ આંબલિયાને હું જોડીશ, મના નથી, પણ અત્યારે હું થોડીક મેટલ ઉપર છું કે ન્યૂઝ જનતા સંગઠન તે લોકોએ એવું કીધેલું મને કે કાંઈ વાંધો નહીં, દીપક ચુડાસમાને કે કોઈ પણ માણસ તમને ધમકાવતા હોય, આની અંદર અમે જોડાઈ ગયા છે આપણા સમાજની હારે, અને સમાજની કોઈ પણ આવા ખોટા કૃત્યો જે કંઈ ખોટું બતાવે છે તો એને અમે જવાબ આપીશું. તો આરબી પરમાર છે, આરસી સોલંકી છે, અમિત ડાભી છે, એ બધા અત્યારે જે કોઈ છે એની અંદર કોઈ પણ ન્યૂઝ જનતા સંગઠન જે કોઈ છે એ બધા માણસો બધા સપોર્ટ કરવા રાજી છે અને સપોર્ટ કરે છે. એ લોકોનો કોન્ટેક કરવો. પછી માતાજી, અને એક વસ્તુ વિડીયોવાળાને કહેવાનું, મારા મનથી વાત હું કરું છું, હરેશભાઈ ભરવાડ, જય માતાજી, હરેશભાઈ દ્વારકાધીશભાઈને, કે જો કોઈ આમાં લાઈવવાળાને, શૂટિંગવાળાને, બધાને, ફોટોગ્રાફીવાળા કોઈ પણ હોય, એને કહેવાનો મતલબ એ છે કે આપણે પોસ્ટર ન મૂકવું. બીજા નંબરમાં કે જ્યાં લાઈવ થાવ ત્યાં આપણે ભૂવાનું કે કોઈનું નામ ન લખવું. બીજા નંબરમાં કે ત્યાંનું એડ્રેસ પણ ન લખવું. આ મારી નમ્ર વિનંતી છે. અને બીજા નંબરમાં હવે એ લોકો અત્યારે આપણા ભૂવા, કોઈ પણ સમાજના ભૂવા ધૂણતા હોય, અત્યારે કોઈ પણ સમાજ એવો નથી કે ભૂવા ન હોય કે માતાજી ન હોય, એવો સમાજ અત્યારે કોક જ એવો હશે. બાકી બધામાં ભૂવા પઢિયાર, કોઈ પણ રાખડી બંધ ભૂવા હોય છે, તો એની મજાક અને એની ઠેકડી બનાવે છે. દીપક ચુડાસમા, ગામ વિજપડી છે, તાલુકો બહુ ખ્યાલ નથી, પણ જિલ્લો એનો અમરેલી આવે છે. શૂટિંગવાળા લાઈક કરે છે તો એક જ નથી કરતા ભાઈ, માંડવામાં બીજા ફોનમાં 500 જણા લોકો લાય છે, તો એનો વિરોધ કરો. જિગ્નેશભાઈ જય સોલંકી, જય માતાજી. રવિ કાવીઠિયા, જય માતાજી રવિભાઈ. હવે આપણું જો કહેવાનો મતલબ એ છે કે આપણે કોઈના વિવાદમાં, આપણે વિડીયો શૂટિંગવાળા કે કોઈ પણ જે ધંધાર્થી માણસો હતા, આવા વિવાદમાં પડવા માગતા નહોતા, બરાબર. પણ જેટલા વિડીયોગ્રાફી, જેટલા કોઈ સમાજ, રાજેશભાઈ હળવદિયા, જય માતાજી રાજેશ, બધાને 28 તારીખે આમંત્રણ છે. અને ફરજિયાત વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફીવાળા કે આમ માણસો કે હરેક માતાજીને અને દેવી દેવતાને, દાદાને કોઈ પણ માનતા હોય, પોતપોતાના કોઈ ધર્મને માનતા હોય, એને જો માનતા હોય તો 28 તારીખે આપણે આવવા બધાને નમ્ર વિનંતી છે. અને બીજા નંબરમાં કે આવારા તત્વો છે, જયેશભાઈ પરમાર, જય માતાજી, રાજકોટના કિંગ, જય માતાજી ભાઈ. તો આ વસ્તુની અંદર અત્યારે લોકો એવો અત્યારે માહોલ બહાર પાડ્યો છે કે પોતાને ફેમસ થવા દેવી દેવસ્થાના ઉપર અત્યારે ખોટા વિરોધ કરે છે. અને અમને આ ખોટા વિરોધ એવા કરે છે કે તમે માતાજીનો માંડવામાં ક્યાંય પણ લાઈવ કરશો, કોઈ વસ્તુમાં લાઈવ કરશો તો તમારી ઉપર અમે એક્શન લેશું, તમારી ઉપર રેડ પડશે, આવો અમે કાયદેથી લડશું. એનો કહેવાનો મતલબ એ છે. તો આપણા માતાજીનું કાંઈ પણ કાર્ય ચાલુ હોય એની અંદર દીપક ચુડાસમા અને એના ગ્રુપના માણસો જે કોઈ હોય, નામ આપણને ખબર નથી, એટલે એ લોકો આની અંદર એ જોડાય અને તે લાઈવવાળા ઉપર કેસ કરશે. એને તમને કહું કે એમ આરસી સોલંકી, જય માતાજી, લાઈવમાં તમે લાઈવમાં જોડાવા તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે મેઇન વસ્તુ એક જ કહેવાની છે કે મહેશભાઈ, વિડીયો શૂટિંગવાળા તો બિચારા પોતાનો ધંધો કરે છે, અમને ખબર જ છે, પણ દુનિયા ખોટો વિરોધ કરે છે. અમે એ જ કહીએ છીએ. આરસીભાઈ માફ કરજો, 2 મિનિટ, મારી પાસે જાજો ટાઈમ નથી, પણ મારો વિડીયો શેર કરો. અને સમાજ, હરેક સમાજ,
આમાં જેટલા દેવી દેવતાને માનતા હોય હરેક સમાજને કહું છું, એક દેવી પૂજક સમાજને નહીં, કારણ કે ધર્મની વાત આવી. તમે કોઈ પણ ધર્મનું કાર્ય કરતા હશો તમારી ઉપર રેડ પડશે, કારણ કે વિજ્ઞાન જાથાની રેડ પડે તો આપણે એને સાબિતી આપવી પડે અને આપણા ધર્મ માથે હાથ નાખે. તો એની કરતાં આપણે હરેક સમાજ પાસે એક વિનંતી કરીએ છીએ કે આમાં સાથ સહકાર આપો અને હરેક સમાજને કહેવાનું છે કે તમે 28 તારીખે કુવાડવા રોડ જામનગર બાયપાસ મિટિંગ રાખેલ છે. તો પોતપોતે કોન્ટેક કરી અને ત્યાં આવવા વિનંતી છે. બીજા નંબરમાં કે આ ન્યૂ જનતા રાજ જે છે એ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને એ લોકો એમ કહે છે કે આને અમને હોપી દો, અમે પૂગવા તૈયાર છીએ, અમે કોઈ બાજવાની વાત નથી. પણ એ લોકો એમ કહે છે કે અમે સરકારી કાયદે જે કંઈ સરકારે કે પોતપોતાના વિડીયો માફક જે કામ કરે છે, જે પોતાનો ધંધો કરે છે એની ઉપર પ્રહાર કરે છે, એને લોકોને દબવે છે, ધાકધમકી આપે છે, બરાબર. અને વિડીયો ખોટા ટુકડા બનાવી જે વાત થઈ પૂરી મેકતા નથી અને એની અંદર માનો એડિટિંગ કરી વિડીયો મૂકી અને સમાજને માનો કે સમાજને આની અંદર ઇન્વોલ્વ કરે છે. આજે તો લાઈવનો જ વિરોધ કર્યો છે, કાલે કેસ કે બધું બંધ કરો. હા, અમે એ જ કહીશું કે આજે તો લાઈવનો વિરોધ કર્યો છે તો કાલે તો એમ કહેશે કે ભાઈ તમે આ પ્રથા તમારી બંધ કરો, બરાબર. તો દીપક સુડાસમા અને એના કોઈ પણ ગ્રુપ છે એનો આ કોઈ પણ સમાજ વિરુદ્ધ એને શું દુશ્મની છે અને શું દુશ્મની કાઢે છે એ કોઈને સમજાતું નથી, બરાબર. અને કયા માણસોએ દીપક સુડાસમાને આ વસ્તુ સાવીને આપેલી છે, મને તો આ શંકા છે. વિડીયોવાળા કોઈ પણ આની અંદર જોડાયેલા હોય, મને પણ એવું લાગે છે કે આ વિડીયોવાળા કોઈ પણ હશે. નામની ખબર નથી આપણને, ખાસ ખબર નથી, પણ અત્યાર સુધી 20 વર્ષ 25 વર્ષ કે 50 વર્ષ વિડીયોવાળા લાઈવ કરતા હતા. વિડીયો શૂટિંગનું કાર્ય ચાલુ જ છે પહેલેથી, બરાબર. માંડવાનું, ભજનનું, કોઈ પણ પિતૃ કાર્યનું, કોઈ પણ જે કાંઈ છે એ બધું પહેલેથી જ ચાલુ છે ભાઈ, આજનું નથી, બરાબર. તો મેન કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ બધાને એવું છે કે અમે પોતે કાંઈ અમે બધા આગેવાન થઈ અમે પોતે. મહેશભાઈ હળવદિયા, જય માતાજી મહેશભાઈ, તમારા ફોનનો જવાબ ન આપ્યો એ બદલ મને માફ કરજો, કારણ કે મારે લાઈવ ચાલુ હતું અને હું અત્યારે લાઈવ 5 મિનિટ માટે આવ્યો છું. અને 28 તારીખ, બરાબર, 28 તારીખ આવી, 28 તારીખે રાજકોટમાં વિડીયો વાળા હરેક સમાજને જાણ કરવા માટે મેં લાઈવ કરેલું છે. ન્યૂ જનતા રાજ સંગઠન એ આપણા સાથ સહકારમાં છે અને એ લોકોએ પણ કીધેલું છે કે ભાઈ તમારી ઉપર ખોટા જે કોઈ ધંધા આપણે શાંતિથી કરીશી એની અંદર તમને આની અંદર બધા વિરોધ કરી એ પોતે ફેમસ થવા માંગે છે અને આપણને જે કોઈ બીક અને ધાકધમકી આપે છે કે તમે લાઈવ તો કરી જુઓ. ભાઈ તમારો કોઈનું અમે કાંઈ બગાડેલું નથી, કોઈના અમે કાંઈ તમારા કામમાં અડચણ અમે આપેલી નથી, બરોબર. તમે વિડીયો બધા લાઈવ હતો ફેમસ થવા માંગતા હો તો પણ થાવ, અમને કાંઈ વાંધો નથી ભાઈ, બરોબર. પણ કહેવાનો મતલબ ઈ છે કે તમે જે કોઈ આની અંદર આ જે કાંઈ કૃત્ય કરો છો અને પણ એમને એવી એક એના વિડીયોમાં કે એવી કોમેન્ટ આવેલી છે કે રણજીતભાઈ ઉગરીજીયા, જય માતાજી, રણજીતભાઈ ઉગરીજીયા સાઉન્ડ નો ધંધો કરે છે, સાઉન્ડ પોતાની પાસે છે બીએમ. તો રણજીતભાઈ બધાને આમાં અંદર જોડાવવા અને આવવા વિનંતી છે. અમે આમાં કોઈ પોતપોતાનો કોઈનો સ્વાર્થ નથી, આપણા આખા સમાજને અને હરેક સમાજનો સ્વાર્થ માટે અમે લડીએ છીએ અને અમે વાત કરી છીએ કે ભાઈ ખોટા આને આવા આપણા જે આપણા ઉપર ખોટા પ્રહાર કરે છે અને આપણને દાબ ધમકી આપે છે કે કોઈ કલાકાર, આમાં તો મારું તો ઈ કહેવાનું છે
કે બધા કલાકારોને પણ એવી ધમકી આપેલી છે મેસેજમાં. મેસેજ મારી પાસે છે, હા બધાને મને ખબર છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે કલાકારને, સાઉન્ડ વાળાને, શૂટિંગ વાળાને આમાં બધાને ઇન્વોલ્વ કરેલા છે. કે કોઈ 11 વાગ્યાનો ટાઈમ આપેલો છે. હિતેશભાઈ ડાભી, જય માતાજી હિતેશભાઈ, SD સાઉન્ડ વાળા. તો હિતેશભાઈ કહેવાનો મતલબ એ છે કે બધાનું આમાં નકરું વિડીયો વાળાનું નથી, સાઉન્ડ વાળા, કલાકાર વાળા, કલાકારને, પછી વિડીયો શૂટિંગ વાળાને, ફોટોગ્રાફી વાળાને, હરેક સમાજના ને બધાને ઇન્વોલ્વ કરેલા છે આની અંદર. આ લાઈવ કરવાનો મતલબ એ છે કે ભાઈ સાથ સહકારને સપોર્ટ આપો. આપણી ઉપર આંગળી ઉઠે છે, તમે તમારી રીતે સુખ શાંતિથી જે કાંઈ પોતપોતાની કામ કરો છો એની અંદર આ બધાને ઇન્વોલ્વ કરે છે અને દાબ ધમકી આપે છે કે કોઈએ કાંઈ જો ન માન્યું તો તમારી ઉપર RC ભાઈ ને લાઈનમાં લ્યો. હા ભાઈ, હું પણ કોશિશ કરું છું અને RC ભાઈ ને કયો કે આની અંદર આવે, અને એડ મેં કરેલા જ છે, બરોબર. તો કહેવાનો મતલબ, જો ભાઈ સમાજની અંદર કોઈ દુશ્મન, આપણે દુશ્મનાવટ કરવા માંગતા નથી, પણ એક જ વસ્તુ છે આરબીભાઈ, વિનુભાઈ બારોટ, જય માતાજી વિનુભાઈ બારોટ આવ્યા. આપણા મારા ખૂબ ખૂબ તમારો બધાનો આભાર કે મારા લાઈવમાં જોડાવવા. અને અમારા જે કઈ બારોટ છે તે પણ આની અંદર જોડાણા છે કે માતાજી ઉપર પ્રહાર કરે છે. એનો મતલબ એવો છે કે વિડીયો શૂટિંગ વાળા, કલાકાર છે અને સાઉન્ડ વાળા છે, એને એની અંદર કેસ કરી, એને અંદર ઇન્વોલ્વ કરી અને એના થકી દિલીપભાઈ ધાનિયા, જય માતાજી દિલીપભાઈ, તો એની ઉપર કેસ કરીને શૂટિંગ વાળા, લાઈવ વાળા ઉપર, કલાકાર ઉપર કે સાઉન્ડ વાળા ઉપર, અને ત્યાં પોલીસ કે રેડ કે વિજ્ઞાન જાથાની રેડ પણ આવી અને માતાજી ઉપર તમને કહું કે પ્રહાર કરવાની વાત કરે છે, બરોબર. તો ભાઈ મેન કહેવાનો મતલબ એ છે કે આ કોઈ સમાજે તમને ક્યાં તમારા કાર્યમાં અડચણ આવ્યા તો ભાઈ હું તો એક જ કહેવા માંગુ છું, સંજયભાઈ સુડાસમા, ભાઈ જય માતાજી, સંજયભાઈ સોલંકી, હરેશભાઈ જય માતાજી, અરુણ હળવદિયા જય માતાજી ભાઈ બધાને. તો જય માતાજી ભાઈ. તો આમાં કોઈ ઉપર, આપણે સમાજ ઉપર, કોઈ બીજા સમાજ ઉપર ખોટું નથી કરતા, કોઈથી કોઈનું એક રૂપિયાનું ખોટું કરવા નથી માંગતા. તો આપણો સમાજ છે તો બધાને શું લેવાને, આ બધાને હેરાન કરે છે. જય દેવી પૂજક સમાજ. હા, તો હું તો ઈ કઉ છું ભાઈ, આમાં તમને બધાને થોડો સાથ સહકાર આપવા વિનંતી છે. કારણ કે 28 તારીખે જે કોઈ મીટિંગ રાખેલી છે એ હરેક સમાજને આવવા વિનંતી છે, સમાજના આગેવાનોને આવવા વિનંતી છે, અને દીપક સુડાસમા અને એના ગ્રુપના માણસોને આપણે જવાબ આપીએ કે ભાઈ દીપક સુડાસમાને આપણે ઈ કહી કે 28 તારીખે તું પણ ભાઈ આવી જા, અને જે કાંઈ પ્રશ્નનો હલ કરશું, સામે બેહીને સામે વાત કરશું. અને મનોજભાઈ સાથલિયા, જય માતાજી મનોજભાઈ, ભાવેશભાઈ હળવદિયાના જય માતાજી. અને જો આ લાઈવ ની અંદર મારી કાંઈ પણ ભૂલ થતી હોય તો ભાઈ મને કહી શકો છો તમે કે હા છે કે સમાજની ઉપર પ્રહાર કરે તો એને સમાજને ભેગો કરી સમાજની બહાર મૂકો. ભાઈ અમે ઈ જ કહી છીએ કે સમાજને, હરેક સમાજને આમાં ઇન્વોલ્વ કર્યો છે એને, કે ક્યાંય પણ લાઈવ થાય, ક્યાંય પણ કોઈ પણ સમાજનું લાઈવ થાય એટલે અમે તમને જવાબ આપીશું. આવા જે કાંઈ એના વિડીયો છે, દીપક સુડાસમા એની આઈડી નું નામ છે, તમે એના ફેસબુકમાં આઈડીમાં જઈ શકો છો, યુટ્યુબમાં જઈ શકો છો. અને અમે જે કાંઈ આ બધું જે વિડીયો અત્યારે અમે જે કાંઈ આ બધું કરી છીએ તો અમને દાબ ધમકી પૂરેપૂરી આવે છે. અને અમે તો સપોર્ટ અને સાથ સહકાર માંગીએ છીએ કે પોતપોતાના ધંધા, જો મનોજભાઈ સાચલી હશે પોતપોતાનું તો એનું કામ કરે છે, આવા વિવાદમાં પડવા નથી માંગતા, અમે સમજીએ છીએ. પણ રામજીભાઈ ખાંગરવાળા, જય માતાજી રામજીભાઈ, તો અમે એ જ કહીશી કે કોઈ પણ સમાજના નાના મોટા કાર્યો કરે છે, સાઉન્ડ છે, શૂટિંગ છે, કલાકારો નાના મોટા છે, નામચીન કલાકારો છે, તે એ લોકો પોતાનું કામ કરે છે. સુનિલ દેવી પૂજક,
જય માતાજી સુનિલભાઈ. તો એને આમની અંદર અત્યારે કોઈ વિવાદમાં ઉતરવા માંગતા નતા, તો એ લોકોને જાહેરમાં કીધું કે તમે જો કે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, કે એવો ટાઈમ આપ્યો કે 11 સાડા 11 વાગે તમારે 8 થી સાડા 11 તમારે બધું બંધ કરી દેવાનું, તમારા ડબલા હકેલી લેવાના. ભાઈ અમારા ડબલા નથી, માતાજી ભગવાને અમને કાંઈક 2 પૈસા જે કાંઈ અમને અમારી રીતે ભગવાન માતાજી આવડત છે આપી છે, એની અંદર અમે 5-5 રૂપિયા કમાઈ છે સમાજ થકીથી. અને કોઈ પણ જો અમને ભરવાડ સમાજ, કોળી પટેલ સમાજ, અમને બધા પણ સમાજ જે કોઈ છે એ અમને બોલાવી 5-5 રૂપિયાનો સાથ સહકાર અમને આપે છે, કારણ કે એના લાઈવમાં અમે જાય છે. અમને લાઈવ તરીકે અમને બોલાવે છે કે ભાઈ તમે આ તમારે ઓર્ડર કરવાનો છે, બરોબર. તો અમને અમને એમ કે છે કે કોઈ પણ સમાજમાં તમે જઈને લાઈવ કરશો તો અમે રેડ પડાવશું, અમે તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરાવશું. તો એ આ માંડવો બંધ કરાવવાની તમારી ફરજ આવે છે ભાઈ, બરોબર. તો હું તો આ બધા મિત્રોને કહું છું કે મારી પાસે જાજો ટાઈમ નથી, અને વિડીયોને શેર કરો. અને જે કોઈ કલાકારો મિત્રો છે એના નામ લઈને નથી કેતો, પણ ભાઈ સાથ સહકાર આપવો તમારી ફરજ છે. કારણ કે અમે કોની ગણે કે એકલા જે કોઈ લાઈવ લઈ અને લાઈવ કરતા હોય, અને તમને તમારા થકી અમે બધા જે કોઈ કામ કરીએ છીએ તમારા થકી, આપણા સમાજ હરેક સમાજ થકી કામ કરીએ છીએ. ભરવાડ સમાજ છે તો એ લોકો અમને બોલાવે છે તો અમને 5-5 નો સાથ સહકાર મળે છે. અમે કોઈની પાસે એમ જબરદસ્તીથી કોઈ અમે, અને કૈલેશ સોલંકી, કૈલેશભાઈ જય માતાજી કૈલેશભાઈ. તો અમે કોઈને દાબ ધમકીથી, અમે કોઈને ખોટા આની અંદર ઉતારી અમે પૈસા કમાવા માંગતા નથી. અમે તમે જે કોઈ માણસો અમને બોલાવો છો અને અમે આવીએ છીએ, પછી જો લાઈવ કરવા આરબી જે કોઈ આરબી પરમાર છે, આરસી સોલંકી છે, રામજીભાઈ છે, પછી જે કઈ આ માણસો બધા અમને સાથ સહકાર અમને આપે છે કે તમે લાઈવ કરો, પછી લાઈવ ની અંદર અમને કોઈ વિઘન આવવા એવું અમને લાગતું હોય છે તો ભાઈ અમે સાથ સહકાર માગીએ છીએ કે અમારી ઉપર કોઈ ખોટા પ્રહાર થાય અને કોઈ દાબ ધમકી આવે તો એમનો જવાબ આપવા અમે આપણે બધા સહમત છીએ અને સહમત થાવ, બરોબર. બીજા નંબરમાં કે 28 તારીખે જે મીટિંગ રાખેલી છે એની અંદર ન્યૂ રાજ જનતા સંગઠનને આવવા નમ્ર વિનંતી છે. આ બધા જે કોઈ ગ્રુપની અંદર જોડાયા તે પણ લોકોને આવવા વિનંતી છે. હરેક સમાજને આવવા વિનંતી છે, એક સમાજનું નથી, બરોબર. કારણ કે જે દેવી દેવતા છે એ એક સમાજ નથી પૂજતા કે નથી માનતા. દેવી પૂજકનો એકનો અધિકાર નથી કે કોઈ દેવી દેવતાને માને, બધાયનો અધિકાર છે અને બધાય માને છે. અને આ ચૈત્ર વૈશાખ મહિનો માતાજી નો એક મોટામાં મોટો તહેવાર છે કે મોટા મોટી ઉજવણી છે. જે ગણો આમાં બધા સમાજ માં ભુવા પઢિયાર હોય છે અને બધા પણ માંડવો કરે છે ભાઈ, બરોબર. તો મારું તો ઈ કહેવાનું છે કે ભાઈ ખોટા અમને દાબ ધમકી આપે છે, ખોટા હેરાન કરે છે, તો એમને અમે એની અંદર અમે એટલું માંગી છીએ કે કોઈ વિડીયો વાળા ક્યાં ભાઈ તમને કોઈ આડે આવેલા કે સાઉન્ડ વાળા કે કલાકાર, અને જે પોતપોતાના પ્રમાણે જે કોઈની અથાશક્તિ પ્રમાણે જે કલાકારને બોલાવીને કાંઈ પણ માતાજીનું જે કાંઈ માનવા કરે છે. હા જગદીશભાઈ જે માતાજી જગદીશભાઈ વડોદરિયા, હા રાકેશભાઈ વડદોરિયા જે માતાજી રાકેશભાઈ. તો આમાં જે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે કોઈ કલાકાર નાના મોટાને બોલાવી અને ગુણગાન ગાય છે, એની અંદર ભાવ ભક્તિ માતાજીનું જે કઈ આપણે જે કાર્ય કરીશી એ બધા સમાજ કરે છે. દેવી પૂજક સમાજ એક નથી કરતો ભાઈ, હું તો ઈ કઉ છું. હા વિજયભાઈ લીમડિયા જય માતાજી, વિજયભાઈ સંજયભાઈ અરોડિયા જય માતાજી. અમે એક દેવી પૂજક સમાજ એક માતાજીને માને છે એવું જ છે ભાઈ. અમે તો ગામો ગામ જાય છીએ, અમે તો હરેક સમાજ અમને ખબર જ છે કે બધા સમાજ દેવી પૂજક સમાજ કરતા વધારે માને છે, બરોબર. અને આમાં જે માતાજી તુલસીભાઈ
તુલસીભાઈ સોલંકી, જય માતાજી. મારો વિડીયો શેર કરો આગળ. 5 મિનિટનો છેલ્લો ટાઈમ લઈશ અને કોઈને હેરાન કરવા માંગતા નથી. આની અંદર આ વિવાદની અંદર અમે એમ નથી કહેતા કે 1 મિનિટ, મારો બીજો ફોન આવે છે તેમની અંદર ભલે કોઈ વાત નહીં, કોઈ વાંધો નથી. આપણે આપણા સમાજની જે હિત માટે વાત છે, હરેક સમાજની હિત માટે વાત છે કે ભાઈ આ જે કાંઈ આવા ખોટા કૃત્ય કરે છે અને દીપક ચુડાસમાને એના ગ્રુપના સંગઠનના એના જે કોઈ માણસો એને આપણે બોલાવવા રાજી છીએ. આપણે એને પણ કહીશું કે તમે 28 તારીખે જે મીટિંગ રાખેલી છે એની અંદર આવો. સુરેશભાઈ સોલંકી, જય માતાજી. સુરેશભાઈ, હા. સુભાષ પરમાર, જય માતાજી. સુભાષ. તો આ એક વસ્તુ છે કે બધાય એક મહેશભાઈ સોલંકી ઓળખે છે, ભરવાડ સમાજ, કોળી સમાજ, ભીલ સમાજ, જે કોઈ આની અંદર આ જો દરબાર, આપણે દરબાર કહીએ બરોબર, તો ક્ષત્રિય સમાજ, ઈ લોકો પણ માતાજીને માને જ છે. પેલે વડવા વખતથી માનતા આવે છે અને પહેલેથી જ માન્યા આવે છે બરોબર. તો અમે તો સરકારશ્રી પાસે પણ એવી માંગણી કરીએ છીએ કે અમને જે ખોટા આવારા તત્વો, આ જે લોકો અમને દબાવે છે, ધમકી આપે છે, તો એના વિરુદ્ધ તમે કેમ કઈ નથી પગલા લેતા? અમે રોજની માટે આ જે કઈ સોશિયલ મીડિયામાં, તો આ વિડીયો માફક અમે સરકાર શ્રી પાસે પણ માંગણી કરીએ છીએ કે અમને જે કોઈ ન્યાય કેમ નથી આપતા. તો અમે બધાએ પોતપોતાના આકાશભાઈ કાવીઠિયા, જય માતાજી. તો રાઘવ દાદા વિડીયો વાળા પણ આમાં ઇન્વોલ્વ થયા અને લાઈવમાં જોડાણા છે. તો જય માતાજી ભાઈને, તમે લાઈવમાં જોડાવા ખૂબ ખૂબ આભાર. અને આકાશભાઈ કહેવાનો મતલબ એ છે 28 તારીખે આપણે જે મીટિંગ રાખેલી છે રાજકોટ કુવાડવા રોડ ઉપર, જામનગર બાયપાસ, તો ત્યાં આવવા બધાને વિનંતી છે. આખા હરેક સમાજને આપણે કહેવાનું છે કે આની અંદર, આ મીટિંગની અંદર કોઈ સમાજ વિરુદ્ધ નથી કે કોઈ સમાજમાં બીજા સમાજને વિરોધ કરવો, એવો નથી. કે જે હરેક સમાજનો વિરોધ કરે છે એની માટે છે બરોબર. તો આમાં સાથ સહકાર આપવા વિનંતી છે. અને જે કોઈ પણ ને ધંધા છે, કોઈ બધાને લાઈવ છે, સાઉન્ડ છે, કલાકારો મિત્રો છે બધા સમાજમાં, પણ બધાને જાહેર અને કાયદેસર કહેવામાં આવે કે એક દિવસ, એક તારીખ, 28 તારીખ તમારું કોઈ પણ એવું કામ હશે, એને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે તમારે કોઈ પણ કાર્ય કરતા હશો, ઈ કામ મેકી અને કલાકનો ટાઈમ આ મીટિંગમાં આપવા તમારે, અમારી વિનંતી છે અને તમારી ફરજ છે ભાઈ, બરોબર. તો હવે ક્ષત્રિય સમાજ છે કે કોઈ પણ સમાજ છે, બધા પણ માતાજીને, ભગવાનને માને છે. એની ઉપર ઈ લોકો એમ કે છે કે વિજ્ઞાન જાથા વાળાની રેડ પડાવીએ, પોલીસને જે કઈ આપણે જે કાયદેસર થતું હોય છે. કાવીઠિયા રાહુલભાઈ, જય માતાજી. હા. તો ઈ લોકો એમ કે છે કે તમારી ઉપર રેડ પડાવશું. તો અમારી ઉપર રેડ પડે તો અહીંયા કાયદેસર માંડવો ચાલુ હોય, ભૂવા ધૂણતા હોય, તો વિજ્ઞાન જાથા વાળા કાંઈ પણ આવે કોઈ પણ સમાજમાં, એ લોકો તમે ક્યાંક આ ખોટા છે, તો માતાજીને માંડવા જે કઈ એમ કે છે, એમ કેવા માંગે છે કે તમે ભૂવા હાકરું લે છે એ ખોટા છે, તો એને ખોટા કહેવાનો એનો અધિકાર છે ભાઈ. હરેક સમાજ પાસે હું માગું છું, ન્યાય માગું છું. સંવિધાનમાં ક્યાં જગ્યાએ લખેલું છે કે કોઈને ધંધો કરવો હોય, જે કોઈને જે તે કરતો હોય એ કરવા દેવાનું, એમાં કોઈને આડો પગ લાવો, તે કયા સંવિધાનમાં લખેલું છે? અને આ લાઈવ કરતા હોય એની અંદર તમારી ઉપર કાયદેસર કાર્યવાહી થાય, તે એવું ક્યાં લખેલું છે તે સંવિધાનમાં? તે પણ અમને જણાવો ભાઈ. અને સરકાર શ્રી પાસે એક જ માંગ છે કે જો કોઈ આમાં હોય તો અમને દીપક એસડી દાખલા, દીપકભાઈ, જય માતાજી. તો કહેવાનો મતલબ એ છે કે તમે સરકારશ્રીને એ માંગશે કે તમે અમને તો લાયસન્સ અને અમને પરમિટ આપો કે આ માંડવાની અંદર લાઈવ કરી, ડાકલા વગાડી, ભજનમાં કોઈ પણ વસ્તુ કલાકારને બોલાવી, માતાજીના દેવ ડાયરા કરાવી, એની અંદર તમે અમને પરમિટ આપો બરોબર. કે હરેક સમાજ પાસે માગીએ છીએ
અને હરેક સમાજ માગીએ છે કે ભાઈ શું કારણે તમે બંધ કરાવો છો. આ લોકો એ બંધ કરાવવા માંગે છે તો અમને ન્યાય અપાવો અને અમે જે કાંઈ આની અંદર ખોટા અમને દાબ ધમકી આપે છે અને પછી તો જો આમાં ધંધા ઉપર આવતું હોય બધા સમાજને આપણે કહીશું ધંધા ઉપર આવતું હોય તો આમાં તો કોઈ અશબ્દ પણ બોલી જાય, કોઈ વિરોધના કારણે સામે અમને ઉશ્કેરે છે કે દીપક ચુડાસમા એ લોકો ઈ સોલંકી સાગરભાઈ જય માતાજી, અનમોલ ઉઘરેજા જય માતાજી, પોપટ તલાડિયા, હા એમ કે સાઉન્ડ વાળા પોપટ કુમાર ભાઈ નહીં કહું કારણ કે અમારા એ બનાવી છે તો જય માતાજી ભાઈ. આ જે કોઈ છે આવારા તત્વો કે સાઉન્ડ વાળાને ધમકી આપે છે, કલાકારોને ધમકી આપવા માંડ્યા છે, શૂટિંગ વાળાને ધમકી આપવા માંડ્યા છે. ઈ એમ કે ભુવા આપણા ભુવાને ઠેકડી ઉડાવે છે કે તમે હાકરું લ્યો છો, તમે જે કઈ તમારા ભુવા ધૂણે છે એ ખોટા છે. તો કાલે કાંઈ આગળ બીજો તમને કાયદામાં ઊંડા ઉતારશે કે એ લોકો એમ કે તમે આ નો કરતા નકર તમારી પર કાયદેસર કાર્યવાહી થાય. તો હું લાઈવમાં સોખું ગુજરાતીમાં નહીં બોલું કારણ કે જે કોઈને આમાં બધા સાંભળતા હોય કાલે ઈ તમારી ઉપર હોતે એક્શન લે છે. તો આવા તત્વો માથે અને તમને બીક શેની છે ભાઈ? શું તમે ખોટું કઈ એમાં કોઈ હા તેજ જ આપણા દ્વારકાધીશ ભાઈ ને ભાઈ આમાં હરેક સમાજની વાત છે અને હરેક સમાજને ઇન્વોલ્વ કરેલો છે. દીપક ચુડાસમા ગામ વિજપડી છે અને જિલ્લો એનો અમરેલી આવે છે બરોબર. અને એની અંદર ઈ ભાઈ અત્યારે ક્યાં રહે છે કોઈને ખબર નથી પણ ત્યાં બેહી અને ફેસબુક અને સોશિયલ મીડિયા દ્વારા બધાને દાબ ધમકી આપે છે. જય માતાજી વિક્રમભાઈ સોલંકી, જય માતાજી ભાઈ બરોબર. અને જાજો ટાઈમ નથી રહ્યો ભાઈ વલ્કુભાઈ વડિયારા આ મારા ખાસ મિત્ર, મારું જે કઈ લાઈવ હોય કે જે કોઈ મેં પોસ્ટ કરી એની અંદર જો 1 લાઈક નો આવે એવું વલ્કુભાઈ વડિયારાનું નો હોય એવું બને જ નહીં. કારણ કે એને ખબર છે કે ભાવેશભાઈ હળવદિયા કોઈ જિંદગીમાં કોઈ વિરુદ્ધ વાત ન કરે અને આજે જે આવેલા છે ઈ આખા સમાજ અને હરેક સમાજની ભેગા રહીને કામ કરવા માંગે છે. હું આગેવાન થવા નથી માંગતો, હું કોઈ કાર્યકર્તા થવા નથી માંગતો કે મારે કોઈ હોદ્દો નથી જોતો બરોબર. તો આપણે એક જ કહેવાનું છે કે જાગો કલાકારો, જે કોઈ સાઉન્ડ વાળા છે, જે કોઈ વિડીયો વાળા છે, બધાને કહેવાનું છે લાઈવમાં લ્યો બરોબર છે. પણ ભાઈ હું તો ઘણી કોશિશ કરું છું ભાઈ આરબી પરમાર, પણ નથી તમે આવી એકતા તો કે હું એડ પણ કરું છું. હા બરોબર. તો રજની સોલંકી જય માતાજી, રજનીભાઈ સોલંકી હરેશભાઈ જય માતાજી. પણ હા હવે એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ જય માતાજી ભાઈ, જય માતાજી. તો આની અંદર આ જે હરેક સમાજને ઇન્વોલ્વ કર્યા છે બિપિન વડોડિયા, જય માતાજી ભાઈ બિપિનભાઈ. અમે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિગત અમે અનિલભાઈ મીઠાપરા જય માતાજી, ગાયકવાડ મેહુલ તલવાડિયા જય માતાજી. પણ હા પંકજભાઈ હા અમે જે કઈ અત્યારે મેં વિડીયો બનાવવાનું કારણ એ છે કે હરેક સમાજને ઇન્વોલ્વ કરેલો છે આની અંદર અને કલાકારોને સાઉન્ડ વાળાને બધાને ઇન્વોલ્વ કરેલા છે. તો ભાઈ તમે આ જે કોઈ માણસો છે આમાં જાગૃત થવાનું છે બરોબર છે વલ્કુભાઈ, જાગૃત થવાનું છે. અનિલભાઈ મીઠાપરા કલાકાર છે એને પણ આપણે એમ કહી છીએ કે વિડીયોને શેર કરો અને સાથ સહકાર આપો. 28 તારીખે બધાને આવા નમ્ર વિનંતી છે. જે કઈ કુવાડવા રોડ છે રવજીભાઈ સોલંકી, આ તમારો જો આવા બધાનો સાથ સહકાર અમે માગીએ છીએ કે 28 તારીખે ગમે એવું કામ હશે તમે 1 કલાક સમાજ માટે, હરેક સમાજ માટેની વાત છે, 1 જ કલાક તમારી માગીએ છીએ અમે કોઈ આમાં આ વિવાદમાં અંદર ઉતરવાનું નથી.
હા, અંદર ઉતરવાનું કે આમાં બહુ પણ મોટે પાયે થાય એવું કોઈ નથી, પણ આવા અવારા તત્વો છે એ સમાજમાં લડાઈ અપાવે છે. અને હરેક સમાજને દેવી દેવતા વિશે એ લોકો એમ કે છે કે તમારા ભુવા ખોટા છે, તમે હાકરું લ્યો છો એની ઠેકડી ઉડાડે છે. તો કયા સમાજમાં નથી ભુવા પડ્યા અને કયો સમાજ નથી માનતો? ક્ષત્રિય છે, ભરવાડ સમાજ છે, કોળી પટેલ છે, ઠાકોર સમાજ છે, જે કોઈ મેઘવણ છે, કોઈ પણ સમાજ તમે લઈ લ્યો. આપણે માનો કે આપણે જે કઈ આપણે વિરોધ જે કોઈ કરીએ છીએ કે આ લોકો પણ બધા ભાઈ દેવી દેવતાને પોતપોતાના દેવી દેવતાને માને છે, પોતપોતાનું ધર્મ જે કઈ નિભાવે છે. તો એની અંદર એને સુલેવાને ટાર્ગેટ કરવો જોઈએ ભાઈ, બરોબર. તો દીપક સુડાના લાઈવમાં હજારો માણસો જાય છે અને એ લોકો એને સાથ સહકાર આપવા માંગે છે. તો અમે તો ન્યાય માટે લડી છીએ, અમારા લાઈવમાં કેમ કોઈ અમને સાથ સહકાર નથી આપતું? અને કયો હરેક સમાજને અમે વિનંતી કરીએ છીએ કે અમે સમાજ માટે નહીં, અમે એક દેવી દેવતા કોઈ આપણા ધર્મ માથે આંગળી સીંધે છે અને ધર્મ માથે જે રેડ પડાવવા માંગે છે એની માટે અમે આ લાઈવ કરીએ છીએ અને આ બધું માંગીએ છીએ. અમે પૈસા કઈ આમાં ફેમસ થવા કે પૈસા સારું નથી. મુકેશભાઈ સોલંકી જે માતાજી, તો એને અમે ફેમસ થવા નથી માંગતા. અને કોઈ સમાજ એમ કે અમે આગેવાન છે, કાર્યકર્તા છે, તો એને કોઈ એવી સરકારે હોદ્દો આપેલો છે ભાઈ કે તું આ હરેક સમાજનો પ્રકાશભાઈ સોલંકી મારા ખાસ મિત્ર, આ જે કઈ મારા મિત્ર પંકજભાઈ કાવીઠિયા પણ આવી ગયા છે. તો અમે આ ધંધો કરીશી એની અંદર અમે કોઈ સમાજને કોઈ એક જ સમાજને મયડી મૂંઝવીને 5-5 રૂપિયા વધારે લેતા હોય. અમે જે કોઈ પણ સમાજની હારે વાત થઈ હોય એ પૈસા અમે લઈ અને અમારા ખુદના ગુજરાન હકાલી છીએ. અને કોઈ અમે ઈ લોકો એમ કે છે કે 50-50 લાખની મિલકત 50-50 લાખની મિલકત કોઈએ લીધેલી ન હોય તો બધા ફોર વ્હીલર રખડતા હોય. અને અમે કોઈ આમાં એવું નથી, ઈ લોકો જે કોને લીધી છે 2-5 લાખ રૂપિયાની વસ્તુ, તો ઈ તો એક લોન કરી, એક સરકારી સહાય લઈ કે કોઈ પણ વસ્તુ ઉસી ના લઈ 5,000 10,000 લઈ અને વસ્તુ લાઈવ ની વસ્તુ કે સાઉન્ડ ની વસ્તુ છે તો એ લોકોએ લીધેલી હોય, બરોબર. તો એ લોકો એમ કે ટેક્સ ભરવું, વાત સરકારી નોકરિયાત છે, આ લોકો રેડ પડાવવા માંગે છે સમાજને, હરેક સમાજને. સાઉન્ડ તો બધા સમાજ અત્યારે રાજકોટની અંદર હરેક અમદાવાદ થી માંડીને બધા સાઉન્ડ તો બધા પાસે છે. એ લોકોએ પોતપોતાની મહેનત થી પૈસા કમાય અને વસ્તુ લીધેલી છે. તો એની ઉપર કઈ રીતના તમે અને મારી પાસે સબૂત એવું છે કે મેં સ્ક્રીનશોટ મારી પાસે આવેલો છે અને મેસેજ આવેલો છે કે સાઉન્ડ વાળાને, કલાકાર અને લાઈવ વાળાને બધાને મામાની ઘરે જવું પડશે, આવું પણ લખેલું છે. તો ભાઈ તમને કોઈને તકલીફ નથી? તો આપણું તો ઈ જ કહેવાનું છે કે આ તમે જે કોઈ કરો છો ખોટા આપણી ઉપર અત્યાચાર કરે છે. અને આવી રીતના જે કઈ અત્યારે કાલ માનો કે જ્યાં વિવાદ કરવાનો છે, તમને એક સમજાવું, હું દેવી પૂજક સમાજ માંથી જ આવું છું. હું કોઈ જય માતાજી અમિતભાઈ ડાભી, જય માતાજી ભાઈ. હું દેવી પૂજક સમાજ માંથી જ આવું છું. હું ગર્વથી કહું છું કે દેવી પૂજક સમાજ છું, મને કોઈ શરમ નથી. મયુરભાઈ સોલંકી, જય માતાજી, કે હું કોઈ એવું નથી કે ભાવેશભાઈ સોલંકી એટલે ક્ષત્રિય જે છે એના જે એનામાં ખૂન છે તે પણ રહેવાનું જ છે, એ જ રહે, એમાં કોઈ બદલી નહીં જાય. પણ કાલે છે 2 દી પહેલા જ્યાં તમને મુદ્દો હાથ આવે છે કે 2 દી પહેલા જે આપણા હિન્દુ ભાઈઓને, કે આપણે એમ નથી કેતા કે આપણા કોઈ બીજા દુશ્મને, પણ જે આતંકવાદી છે, આતંકવાદી કહેવાય એને, બરોબર. તો એને જે કોઈ અશ્વિન કાવીઠિયા, જય માતાજી અશ્વિનભાઈ, તો એને એ લોકોએ આપણા માનો કે 28-30 જણાને ગોળીબાર કર્યા. તો ન્યાય વિવાદ કરો ને, અને સરહદ ઉપર તમે જાઓ, તમારે જો એટલી બધી તમારામાં હિંમત હોય તો ત્યાં જાઓ ને ભાઈ, ત્યાં લડાઈ આપો ને. તો અમને દેવી પૂજક સમાજનો આગેવાન હતો અને ત્યાં લડાઈ માટે ગયો અને કોઈ સામે વિધર્મી સામે લડ્યા. પણ આ તો અંદરો અંદર માતાજી વિરુદ્ધ શું લેવાનું લડો છો ભાઈ? બરોબર. જય માતાજી જય ભાવેશભાઈ. માતાજી.
ભાઈ અમિતભાઈ જો અલે એક મિનિટ અમિતભાઈ મારી પાસે જાજો ટાઈમ નથી હવે ટૂંક સમયમાં લાઈવ ને વિરામ આપવા હું વિનંતી કરું છું અને આની અંદર કે સમાજને ખોટે ખોટો ગેરમાર્ગે લઈ જવા અને સમાજની અંદરો અંદર લડાવવા કે લાઈવ કરી અને દીપક ચુડાસમા એની અંદર બધા લાઈવમાં સાગર પાટડિયા જય માતાજી સાગરભાઈ એની અંદર લાઈવમાં જોડાય અને લાઈવમાં કોમેન્ટમાં એવું લખે કે અમે તમારી સાથે છે દીપકભાઈ હા તો હવે દીપકભાઈ ને એમ કે અમે તમારી સાથે છે એટલે તરત દીપકભાઈ નંબર આપે કે આ ફલાણો ભાઈ આવી રીતના લાઈવમાં કે મને ધમકી આપે છે ને ફોન કરો એટલે સમાજને લડાવે છે ઠાકોર સમાજને એક ભાઈ ઠાકોર સમાજનું નામ નથી મને આવડતું એ ભાઈ એના લાઈવમાં જોડાયા હતા તો એને પણ કીધું કે આપણી હારે ઠાકોર સમાજ આખું આપણી હારે છે પણ ઠાકોર સમાજ છે એ લોકો દેવી દેવતાને માને છે તો તમે શું કરવા માંગો છો એ ઠાકોર સમાજને પણ ખબર છે ભાવેશભાઈ હા ભાઈ જય માતાજી ભાઈ બોલો મારું કહેવાનું એટલું છે મારી વાત સાંભળો પેલા બરોબર છે હા અત્યારે આગળ રામજીભાઈ મારે વાત થઈ બરોબર છે કે ભાઈ જે કાઈ આપણે જે મીટિંગ મારી વાત સાંભળો આપણે જે મીટિંગ રાખેલી રહી આપણે જે મીટિંગ રાખેલી રહી મીટિંગમાં આપણું દેવી પૂજક સમાજ જેટલું છે જે કોઈ આવી શકે બરોબર છે એ બધાને આપણે ઇન્વાઇટ કરો અને એ લોકો શું કે છે ને આપણું સમાજ આપણને જે કે ને એ રસ્તો લઈએ આપણે જયરામભાઈ ડાભી જય માતાજી જયરામભાઈ આમાં આવેલા છે ભાઈ અમિતભાઈ આમાં ઈ જ વાત હાલે છે હરેક સમાજના બધા સમાજ માટે હું બોલીશ જો ભાઈ આપણે કોઈ એવા બધા કોઈ આગેવાનો નથી થઈ ગયા કે એવા બધા કોઈ વડા નથી થઈ ગયા બરોબર છે કે આપડી કીધી હાલે સમાજ કે ને સમાજની નીચે હાલવાનું છે સમાજ ઈ માનવાનું છે અને સમાજ કે ને ઈ જ રસ્તે હાલવું છે આપણે બરોબર છે સમાજ એમ કે ભાઈ લાઈવ કરજો તો લાઈવ કરવાનું છે સમાજ એમ કે લાઈવ બંધ કરજો તો લાઈવ બંધ અમિતભાઈ એક જ મિનિટ મને પેલા જે મારી પાસે ટાઈમ નથી મેં પેલા તમારી પાસે ટાઈમ માંગ્યો 5 જ મિનિટનો છેલ્લો કે હું એક જ વસ્તુ કહું છું કે હરેક સમાજ જે કોઈ આવશે આ મીટિંગ ની અંદર દેવી પૂજક સમાજ કોઈ પણ આવશે અને જે આગેવાનો આવશે જે કોઈ નિર્ણય લે કે ભાઈ આપણે આ નિર્ણય લઈશી એની અંદર વિડીયો વાળા ઉપર મેહુલ રાઠોડ જય માતાજી મેહુલભાઈ કે નિર્ણય એવો લે કે ભાઈ આ રીતના લાઈવ કરવાનું કે નહીં કરવાનું કે આ ધંધો કરવાનો કે નહીં કરવાનો તો અમે જે સમાજ કહે ને જે સમાજ કહે એની હસ્તક અમે આગળ વધશું અમને ના પાડશે તો અમે લાઈવ નહીં કરીએ અને ઈ એમ કે સાઉન્ડ નહીં વગાડવું તો નહીં વગાડીએ કલાકારોના મિત્રોને એમ કે તમારે નહીં ગાવાનું તો નહીં ગાય બરોબર પણ મારી પાસે મેસેજ આવેલો છે અમિતભાઈ સાંભળો તમને નો ખબર હોય મારી પાસે મેસેજ આવેલો છે કે બધાને મામાને ઘરે જવું પડશે આવો પ્રશ્ન આવેલો છે તમને નો ખબર હોય મારી પાસે આવેલો છે એટલે મને વાત કરી લેવા દો હા બરોબર અને પછી આપણે જે કઈ વાતની ચર્ચા કરશું હા અત્યારે તમને મારા નમ્ર વિનંતી છે અમિતભાઈ કે લાઈવ કટમાં મને એક ચર્ચા શૈલી કરી લેવા દો તો 28 તારીખે આવવા વિનંતી છે અને આમાં આ લાઈવ ની અંદર મારાથી કોઈ પણ જાજુ વધારે પડતું બોલાઈ ગયું હોય તો બધા સમાજ વતી હું માફી માંગુ છું બરોબર અને 28 તારીખે કુવાડવા રોડ જામનગર બાયપાસ આવવા વિનંતી છે અને બીજા નંબરમાં કે એકાબીજાના મોબાઈલ થી કોન્ટેક્ટ કરી જે જગ્યાનું સ્થળ હોય ત્યાં આવવા નમ્ર વિનંતી જય માતાજી જય દેવી પૂજક સમાજ અને હરેક સમાજની આવવા અપીલ છે ભાવેશભાઈ હળવદિયાની જય માતાજી ભાઈ જય દેવી પૂજક સમાજ જય સંવિધાન અને સંવિધાન થકી લડવાનું છે કોઈ અને કાયદા થકી લડવાનું છે કોઈ સમાજ ઉપર આંગળી નથી બરોબર એટલે જય માતાજી જય દેવી પૂજક સમાજ હો ભાઈ મારે ટાઈમ નો આજ થોડોક ટાઈમ ઓવર થઈ ગયો છે મારે બહાર નીકળવાનું છે બરોબર એટલે ભૂલ ચૂક માફ કરજો જય માતાજી ભાઈ